ભુજમાં જૂની અદાવતને લઈને યુવાન પર હુમલાની ઘટના સામે આવી છે। ભુજ તાલુકાના માધાપર ગામના નવાવાસમાં રહેતા એક યુવાન પર જૂના મનદુખના કારણે બે શખ્સોએ છરી અને બેઝબોલના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડીને નાસી ગયા હતા। બાદમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની તબિયત સુધરતા તેણે આ અંગેની ફરિયાદ શહેરના એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। ભુજ નજીકના માધાપર નવાવાસના ગોકુલધામમાં રહેતા અક્ષયરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા નામના 28 વર્ષના યુવાન પર હોન્ડા શોરૂમની પાછળ આવેલા રોહિત ગોસ્વામીના કારખાના પર તે ગયો હતો, ત્યારે જૂના મનદુખના કારણે મિર્જાપરમાં રહેતા ભાવેશગીરી રેવાગર ગોસ્વામી અને ભુજના મહેન્દ્રગીરી ગરવીગીરી ગોસ્વામીએ જૂના મનદુખના કારણે ગાળો આપી હતી। આથી થયેલી બોલાચાલીમાં રોહિત ગોસ્વામીએ ઉશ્કેરાઈ જઈ અક્ષયરાજસિંહ પર છરી વડે હુમલો કર્યો હતો, તેમજ મહેન્દ્રગીરીએ બેઝબોલના ધોકા વડે માથામાં ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયા હતા। આ હુમલામાં ઘવાયેલા અક્ષયરાજસિંહને સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની તબિયતમાં સુધારો થતાં તેમણે પોતાના પર છરી અને બેઝબોલના ધોકા વડે રોહિત અને મહેન્દ્રગીરી વિરુદ્ધ શહેરની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।